માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે જે ટાટ મેઇન એક્ઝામની તૈયારી કરી રહેલા જે શિક્ષક મિત્રો છે તેમના માટે આ ખૂબ જ મહત્ત્વનો વિડીયો બની શકે છે, કારણ કે આની અંદર આજે આપણે માતૃભાષા વિશે ચર્ચા કરીશું. અને માતૃભાષા વિશે જો આપણને ક્યાંક પ્રશ્નો પૂછાઈ જાય કે માતૃભાષાનો શિક્ષક કેવો હોવો જોઈએ, માતૃભાષાની શિક્ષણની ઉપેક્ષાના કારણો કયા કયા, તો તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો આજનો જે વિડીયો છે તે આપણે ટોટલી માતૃભાષાને રિલેટેડ બનાવ્યો છે, તેના અંતર્ગત જ આપણે રાખ્યો છે. તો આજે માતૃભાષા વિશે આપણે પહેલાં તો માતૃભાષાનો અર્થ, માતૃભાષાનું મહત્ત્વ અને માતૃભાષાનું શિક્ષણ, એના પછી માતૃભાષાનું મહત્ત્વ, શિક્ષણનું મહત્ત્વ, માતૃભાષા શિક્ષણની ઉપેક્ષાના કારણો, માતૃભાષા શિક્ષણની ઉપેક્ષાને દૂર કરવાના ઉપાયો અને માતૃભાષા શિક્ષકની અંદર કેવા પ્રકારના ગુણો હોવા જોઈએ, કેવી સજ્જતા હોવી જોઈએ, તેના વિશે આપણે ચર્ચા કરીશું. મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસૈન. તો મિત્રો, આપણે વધારે સમય ન લેતા સીધું આગળ વધીએ. તો પહેલાં તો આપણે માતૃભાષાનો જે અર્થ છે, તેનું મહત્ત્વ છે અને માતૃભાષાનું શિક્ષણ, તેના વિશે થોડી ઘણી માહિતી મેળવી લઈએ. તો માતૃભાષા અંગ્રેજી શબ્દ મધર ટંગનો અનુવાદ છે. મધર ટંગ એટલે કે માતૃભાષા, જેનો અર્થ એટલો જ થાય છે કે માતાની ભાષા એમ કહી શકાય, અથવા માતાની તરફથી મળેલી ભાષા. એટલે માતા જે ભાષા બોલતી હોય અથવા માતા તરફથી જે ભાષા મળી હોય તેને આપણે માતૃભાષાનું જે અર્થ છે તે જણાવી શકીએ છીએ. હવે માતૃભાષાની કેટલીક વ્યાખ્યાઓ છે, તે વ્યાખ્યાઓ આપણે જોઈએ તો માત્ર એક જ ભાષા દ્વારા આપના ભાવોને સ્પષ્ટ વ્યંજન સંભવિત છે. કેવળ એક જ ભાષા શબ્દોની સૂક્ષ્મતમ વ્યંજનને આપણે સહજ રીતે ગ્રહણ કરી શકીએ, તે ભાષા એ આપણી માતૃભાષા. એટલે કે જે આપણા સ્પષ્ટ વ્યંજનો છે, સ્વરો છે, તેનો ઉપયોગ કરીને આપણે જે કંઈક પણ શબ્દોને સૂક્ષ્મતમ રીતે ગ્રહણ કરીએ છીએ અથવા તો બોલી શકીએ છીએ, તેને જ આપણે માતૃભાષા કહી શકીએ છીએ. અને એવી વ્યાખ્યા આપી છે બ્લેસફર્ડે. આગળ વ્યાખ્યા જોઈએ તો માતૃભાષા એટલે પોતાના લોકોના વિચારો, લાગણીઓ, મનોકામનાઓ અને વ્યાવહારિક અને સૈદ્ધાંતિક મૂલ્યો કે જે તે સમય સામાજિક શૈક્ષણિક રીતે જોડાયેલા સમૃદ્ધ વારસાનો બાળકને પરિચય આપતી ભાષા, તેને જ આપણે માતૃભાષા કહીએ છીએ. હવે આ વ્યાખ્યા આપી છે ભાટિયા, અને ભાટિયાએ હવે ક્યાં આપી છે તો એમનું એક પુસ્તક છે ધ પ્રિન્સિપલ્સ એન્ડ મેથડ ઓફ ટીચિંગ, તેની અંદર આ વ્યાખ્યા તેમણે આપી છે. અને આગળ એક વ્યાખ્યા છે કે માતૃભાષા એ હૃદયની ભાષા છે. તમારા હૃદયમાંથી જે ભાષા નીકળે તેને જ માતૃભાષા કહેવામાં આવે છે. અને આવું કહેવું છે કોલરીઝનું. હવે આ જે આપણે ત્રણ વ્યાખ્યાઓ જોઈ તેની ઉપરથી આપણે એવું ધારી શકીએ છીએ કે માતૃભાષા એટલે પહેલું તો માતાની ભાષા, બીજું માતા પાસેથી શીખેલી ભાષા, ત્રીજું માતાની સમાન કક્ષાએ મૂકી શકાય તેવી ભાષા, ચોથું માનવનો જન્મ જ્યાં થયો હોય તે જન્મભૂમિ અને તેનો ઉછેર પણ જ્યાં થયો હોય તે ભૂમિ સાથે સંકળાયેલી ભાષા. જેમ કે મારો જન્મ ગુજરાતમાં થયો છે એટલે મારી માતૃભાષા એ ગુજરાતી છે, એટલે જન્મભૂમિ સાથે સંકળાયેલી ભાષા. ભૂમિની ભાષા, ત્યાંના લોકો પાસેથી મળેલી ભાષા. વ્યક્તિ પોતાના વિચારો અને ભાવો સ્પષ્ટ કરી શકે તેને આપણે માતૃભાષા કહીએ છીએ. વ્યક્તિ પોતાનો જીવન વ્યવહાર જે ભાષામાં કુશળતાથી કરી શકે, સરળતાથી કરી શકે, તેને આપણે માતૃભાષા કહી શકીએ છીએ. પોતાના સમૃદ્ધ વારસાનો પરિચય સુંદર રીતે જે ભાષા કરાવી શકે તેને આપણે માતૃભાષા કહીએ છીએ. વ્યક્તિના અસ્તિત્વની ઓળખ આપતી ભાષા એટલે માતૃભાષા. વ્યક્તિના સામાજિક, સાંસ્કૃતિક, બૌદ્ધિક, આંતરમનના વિકાસની શરૂઆત કરી આપનારી ભાષા. એટલે આની ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે માતૃભાષા કોને કહેવાય. તો હવે આપણે જોઈએ માતૃભાષાનું મહત્ત્વ. જો વિદ્યાર્થી મિત્રો ક્યાંક તમને નિબંધમાં પૂછાઈ જાય અથવા તો જે સવિસ્તાર ઉત્તરો છે તેની અંદર પૂછાઈ જાય તો પણ તમારે આનું ધ્યાન રાખવું પડશે કે માતૃભાષાનું મહત્ત્વ શું અથવા માતૃભાષા શિક્ષણનું મહત્ત્વ શું. તો જીવનમાં માતૃભાષા એ માનું સ્થાન ધરાવે છે. આપણે પહેલાં જ જોયું કે માતા તરફથી કે માતાની ભાષા તેને આપણે માતૃભાષા કહીએ છીએ.
એટલે એને પણ આપણે માતાનું જ સ્થાન આપીએ છીએ. હવે મહાત્મા ગાંધીનું કહેવું છે કે મારી માતૃભાષા ગમે તેવી અધૂરી હોય તોય હું મારી માની છાતીએથી અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. આગળ તે કહે છે કે મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંયથી મળે. ભાવના અને સંવેદન એ આંતરમનની નિર્વ્યાજ નિપજ છે. આ નિપજનો આવિષ્કાર માતૃપ્રેમ, સર્વધર્મનિષ્ઠા વગેરેના પરિણામો છે. માતૃભાષા પ્રત્યેના સહજ આદર પણ હૃદયની સનાતન સંવેદનાનું સુભગ પરિણામ છે. હવે મહાત્મા ગાંધીના આ જે વાક્યો છે તેની ઉપરથી જ આપણે જાણી શકીએ છીએ કે માતૃભાષાનું મહત્ત્વ કેવું છે. અહીંયા મહાત્મા ગાંધી એવું જ કહેવા માંગે છે કે જે રીતે હું મારી માતાની છાતીથી દૂર નથી થઈ શકતો તેવી જ રીતે હું મારી માતૃભાષાથી કેવી રીતે જુદો પડી શકું છું. આગળ મહાત્મા ગાંધીએ ઇન્ડિયન ઓપિનિયનની અંદર પોતાની એક સરસ મજાની બીજી વાત જણાવી છે જે માતૃભાષાનું મહત્ત્વ જણાવે છે કે આપણા માટે ભારતીય ભાષાઓ ભણવી એટલા માટે જરૂરી છે કારણ કે તે પોતાની માતૃભાષાના જ્ઞાન વિના કોઈ પણ વ્યક્તિ સાચો દેશભક્ત બની શકે નહીં. એટલે જો તમારે સાચો દેશભક્ત કહેવાવું હોય તો સૌ પ્રથમ તમારી પાસે તમારી માતૃભાષાનું જ્ઞાન પૂરેપૂરું હોવું જોઈએ. માતૃભાષાના જ્ઞાન વગર આપણા વિચારો વિકૃત થઈ જાય છે અને હૃદયમાં માતૃભૂમિ પ્રત્યેનો સ્નેહ રહેતો નથી. સાચી જ વાત છે કે આજે આપણે અંગ્રેજી ભાષાને એટલું મહત્ત્વ આપીએ છીએ જેના કારણે લોકો વિદેશ જઈ રહ્યા છે અને આપણા જ ભારત દેશની અંદર આપણે બરાબર રહી શકતા નથી. આ એનું જ કામ છે કે આપણે માતૃભાષાને એટલું મહત્ત્વ આપ્યું નથી. ભારતીય શાસ્ત્રો અને ધર્મને વિદેશી ભાષાઓના માધ્યમથી ક્યારેય સમજાવી શકાશે નહીં. જો તમારે સ્થિતિ જે પ્રજ્ઞના નિયમો છે તે સમજાવવા હોય તો ગુજરાતી ભાષા એ સૌથી બેસ્ટ ભાષા છે. જો તમે તેને અંગ્રેજીમાં સમજાવવાની કોશિશ કરશો તો તેનો કોઈ અર્થ નીકળશે જ નહીં. એટલે માતૃભાષા એ સૌથી સર્વશ્રેષ્ઠ ભાષા છે. આવું મહાત્મા ગાંધીનું કહેવું છે. ઇન્ડિયન ઓપિનિયનમાં 7/12/1992 આ પ્રકાશિત થયું હતું. આગળ છે શિક્ષણને જો સાર્વજનિક બનાવવું હોય તો માતૃભાષામાં જ હોવું જોઈએ, નહીંતર સમાજમાં ભેદભાવની દિવાલો ઊભી થઈ જશે, જે આપણે અત્યારે જોઈ શકીએ છીએ. આચાર્ય વિનોબા ભાવે ઘણા વર્ષો પહેલાં કહી દીધું હતું કે જો તમે માતૃભાષાને શિક્ષણનું સાર્વજનિક રૂપ નહીં આપો તો સમાજમાં અલગ અલગ ભાષાઓની દિવાલ ઊભી થયેલી દેખાશે, જે આપણે આજે જોઈ શકીએ છીએ. આગળ છે વિદેશી ભાષાના માધ્યમથી ભણનારા અને વાતો કરનારા પોતાનો વ્યક્તિત્વ ગુમાવી ફક્ત નકલ કરનાર માનવી બની જાય છે. આવું કહેનાર કોણ? તો યુનેસ્કોનો એક રિપોર્ટ છે 1953માં, જેની અંદર તેમણે માતૃભાષાનું મહત્ત્વ દર્શાવતું આ વાક્ય જણાવ્યું છે. આમ માતૃભાષામાં વ્યવહાર એક અનુભૂતિનો વિષય છે. એ તો સ્વાભાવિક આનંદ, સહજ સ્ફૂર્તિ અને ચેતનાની આહલાદક અનુભૂતિની બાબત છે. માણસ પોતાના ઘરમાં, પોતાના સ્વજનો સાથે, પોતાના વિસ્તારમાં અન્ય ભાષા કરતાં પોતાની જ ભાષામાં એટલે કે માતૃભાષામાં આત્મીયતાપૂર્વક વાત કરે છે. જો આ ખૂબ જ મહત્ત્વનું છે કે આપણે એકદમ સરળતાથી બોલી જઈએ છીએ, એકદમ સરળતાથી લોકોને સમજાવી શકીએ છીએ. કેમ? કારણ કે આપણી પાસે આપણી માતૃભાષા છે. આમ અહીં કહી શકાય કે લગભગ બધા જ કેળવણીકારો, મનોવૈજ્ઞાનિકો અને વિદ્વાનોએ શિક્ષણ માટે માતૃભાષાના માધ્યમનો જ આગ્રહ રાખ્યો છે. તેમણે તેને વિકાસના ઘટક તરીકે પણ માન્યું છે. આપણે વર્ધા સમિતિને જોઈ શકીએ છીએ કે તેમણે જ માતૃભાષામાં શિક્ષણ આપવાની જે જોગવાઈ કરી છે. આ કેમ આવું કરવામાં આવ્યું છે? કારણ કે આ બધા જ પરિણામો એના જ છે કે જે આપણે આજે જોઈ રહ્યા છીએ, આપણે ભોગવી રહ્યા છીએ કે ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ, હિન્દી માધ્યમ, અલગ અલગ પ્રકાર માધ્યમો ઊભા થઈ ગયા છે, જેની અંદર માતૃભાષા ક્યાંય ને ક્યાંય હણાઈ રહી છે. જીવનના વિકાસમાં માતૃભાષાનો ખૂબ જ મહત્ત્વ છે. માતૃભાષા જીવનનું પ્રથમ પગલું છે. માતૃભાષા જીવનના વિકાસનું અવિભાજ્ય અંગ છે. જો આપણે જોઈએ છે કે કોઈ બાળક હોય તેને ભાષા જ નથી આવડતી હોતી તો આપણે એવું જ વિચારીએ કે આગળ જઈને શું કરશે. એટલે અહીંયાથી જ તમને ખબર પડે છે કે ભાષાનું મહત્ત્વ કેટલું. માણસના હૃદયના ધબકારા, શ્વાસ અને લોહીની ધમનીઓમાં માતૃભાષા છવાયેલી હોય છે.
હવે જોઈએ કે માતૃભાષાનું જે શિક્ષણ છે તેનું કેમ આટલું બધું મહત્ત્વ છે. તો એના મહત્ત્વ વિશે આપણે જાણીએ. અહીંયાથી પણ એક લોંગ પ્રશ્ન, લાંબો મુદ્દાસર પ્રશ્ન નીકળી શકે છે કે માતૃભાષા શિક્ષણનું મહત્ત્વ જણાવો. તો ત્યારે જો તમને આ બધી જ માહિતીઓ ખબર હશે તો તમે લખી શકશો. તો માતૃભાષાનું પહેલું જ મહત્ત્વ છે શિક્ષણના માધ્યમ તરીકે. જીવનમાં સફળ અને જેમને વિશેષ સર્જન કર્યું હોય તેવા વ્યક્તિઓમાં મોટા ભાગના લોકો એવું માને છે કે તેમની સફળતાનું કારણ તેમને માતૃભાષામાં શિક્ષણ મળ્યું છે તે છે. ઘણા બધા મોટા મોટા વિદ્વાનો થઈ ગયા જેમણે ઘણા મોટા મોટા પુસ્તકો લખ્યા છે, મહત્ત્વનું સર્જન ભારત દેશ કે વિદેશોમાં આપ્યું છે. તેમનું કહેવું એટલું જ છે કે જો માતૃભાષામાં શિક્ષણ મળે તો બાળકનો સર્વાંગી વિકાસ થઈ શકે છે. સર્વે વિષયોનો પાયો માતૃભાષા જ છે. તમે જોઈ શકો છો કે કોઈ પણ વિષય હોય તેની અંદર જે ભાષા હોય તે માતૃભાષા જ આપેલી હોય, ને જો માતૃભાષા હોય તો બાળકને આપણે વધારે સારી રીતે અને સરળતા રૂપે સમજાવી શકીએ છીએ. હવે કાકા સાહેબ કાલેલકરે સરસ મજાની વાત કરી છે કે માતૃભાષા એ શિક્ષણમાં ચાળણી છે. ચાળણી એટલે કે આપણે કંઈક ચડવું હોય, કંઈકને કચરો સાફ કરવો હોય તો તે ચાળણી છે. જે માહિતી માતૃભાષા દ્વારા જ આપી શકાય તે બીજા રૂપમાં હજમ ન કરી શકાય. આવું કાકા સાહેબ કાલેલકરનું કહેવું છે. રવિન્દ્રનાથ ટાગોર સાહેબ કહે છે કે જ્યાં સુધી માતૃભાષાને ઉચ્ચ શિક્ષણનું માધ્યમ જ બનાવાય, જ્યાં સુધી માતૃભાષામાં જ બધા પાઠ્યપુસ્તકોની પ્રાપ્તિ શક્ય ન બનાવાય, ત્યાં સુધી શિક્ષણ ધારાને મુક્ત રીતે વહેતી કરવાનો શ્રેય આપણને મળવું શક્ય નથી. આપણે એજ્યુકેશન સારું મેળવી જ નથી શકતા, ન આપી શકીએ છીએ જ્યાં સુધી તમે તમારા બધા જ પાઠ્યપુસ્તકો માતૃભાષામાં નહીં બનાવો ત્યાં સુધી. આગળ છે કે માતૃભાષા રાષ્ટ્ર કેળવણીનું એક પ્રમુખ અંગ છે. માતૃભાષા વિના શિક્ષણની કલ્પના અશક્ય છે. આગળ જોઈએ તો જો વિદ્યાર્થીઓને માતૃભાષાનું શિક્ષણ મળે તો એમની અંદર શું પરિવર્તન આવશે? તો વિષય વસ્તુને સારી રીતે સમજી શકશે. તમે જે ભણાવો ને આસાનીથી ભણી લેશે તે, કારણ કે તે તેની માતૃભાષા છે. વિષય વસ્તુમાં રહેલો ભાવ અને વિચારોને સમજી આત્મસાત કરી શકશે. દરેક બાબતોને પોતાની ભાષામાં સારી રીતે અભિવ્યક્ત કરી શકશે. પોતાની મુશ્કેલીઓ શિક્ષક સમક્ષ સારી રીતે રજૂ કરી શકે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે વિદ્યાર્થી બોલતા જ નથી, કારણ કે એક તો બીક તો હોય જ, પણ સાથે સાથે ક્યાંક ને ક્યાંક આ માતૃભાષાનો અભાવ પણ હોય. તો એ વિદ્યાર્થી જ્યારે તેને માતૃભાષાનું શિક્ષણ મળવા લાગશે તો તે પોતાની જે કંઈક પણ મુશ્કેલીઓ છે અભ્યાસને રિલેટેડ તે બધી જ તે શિક્ષકને જણાવી શકે છે. અધ્યતન પ્રક્રિયામાં શક્તિ અને સમય બચાવી શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે સરળતાથી બાળકના માનસ પટલ સુધી પહોંચી શકીએ છીએ. તેની સર્જનાત્મક શક્તિઓ વિકસે છે. પોતાના જીવનમાં બધા વ્યવહારો સારી રીતે કરી શકે છે. તેના વ્યક્તિત્વનો સુયોગ્ય વિકાસ થાય છે. સૌથી મહત્વનું છે. તમે ઘણીવાર જોયું છે ઘણા લોકો ખૂબ જ કોન્ફિડન્સમાં વાત કરતા હોય છે. કેમ? કારણ કે એમની માતૃભાષા એટલી પાવરફુલ હોય છે. બીજો એનો ઉપયોગ છે માતૃભાષા શિક્ષણનું મહત્વ કે સામાજિકીકરણના સાધન તરીકે. સમાજમાં રહેવું છે આપણે, સમાજમાં જીવવું છે આપણે. તમે જે સમાજમાં રહેતા હોય, જે ખંડ પર રહેતા હોય, જે પ્રદેશમાં રહેતા હોય, ત્યાંની ભાષા તમને આવડવી જોઈએ. તો જ તમે તમારું સામાજિકીકરણ છે તે સારી રીતે નિભાવી શકો છો. તો મનુષ્ય એક સામાજિક પ્રાણી છે અને માતૃભાષા તેની સામાજિક જરૂરિયાત બને છે. ભાષા એ સામાજિક વ્યવહારનો એકમાત્ર સાધન છે. તમારે જો વ્યવહાર કરવો હોય, સામાજિક વ્યવહાર કરવો હોય કે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો હોય, માતૃભાષા તમારી પાસે હોવી જોઈએ. વ્યક્તિ પોતાની માતૃભાષામાં અભિવ્યક્તિ કરીને ભાષાની મધુરતા દ્વારા બીજાને પોતાના તરફ આકર્ષી શકે છે. તે ઉપરાંત સંબંધો બાંધવામાં અને ટકાવી રાખવામાં પણ માતૃભાષા ઉપયોગી બને છે. પોતાના સામાજિક વ્યવહારોને સશક્ત અને અસરકારક બનાવી સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. તમે જુઓ છો ઘણા બધા અભિનેતા થઈ ગયા, નેતાઓ થઈ ગયા, જેમણે પોતાની માતૃભાષાના અંદર બોલીને છટાઓ પાડીને આજે સમાજની અંદર આગવું સ્થાન ધરાવે છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપણા જે અત્યારના પ્રધાનમંત્રી છે નરેન્દ્રભાઈ મોદી. તે કેટલું સરસ બોલે છે, કારણ કે તેમની ભાષા એટલી પાવરફુલ છે. એટલા માટે તેમનું વ્યક્તિત્વ પણ નિખરીને આખા ભારત દેશમાં ફેલાય છે. કોઈ પણ સમાજના વિકાસ માટે સમાજના લોકોની ભાષાનો ખૂબ જ મોટો ફાળો હોય છે. રાષ્ટ્રની પ્રગતિ
સમાજના લોકોમાં તેમની માતૃભાષા પ્રત્યેની આસ્થા પર આભારી છે. જો ખાસ મહત્વનું છે કે જો તમારે રાષ્ટ્રને પ્રગતિ અપાવવી હોય તો માતૃભાષા એ મહત્વનું છે. માતૃભાષા શિક્ષણ દ્વારા જ વ્યક્તિ સામાજિક જીવન ટકાવી શકે છે. એટલે બીજો ઉપયોગ છે, બીજું મહત્વ છે સામાજિકીકરણના સાધન તરીકે. ત્રીજું જોઈએ તો સાંસ્કૃતિક વારસાની જાળવણી તરીકે. તો માતૃભાષા વ્યક્તિની પ્રત્યક્ષ ક્ષણની સાક્ષી છે, સાથી છે. આપણા જેટલા પણ પૂર્વજો ગયા અહીંયાથી તે બધાએ જ પોતાનો જે સાંસ્કૃતિક વારસો છે તે કોઈક ને કોઈક પ્રમાણમાં, કોઈક ને કોઈક રીતે પોતાની માતૃભાષામાં સાચવીને રાખ્યો છે, જે આજ સુધી આપણી પાસે છે. તે સાક્ષી છે, આપણું સાથી છે. આપણું વ્યક્તિ એ સમાજે, સંસ્કૃતિએ જે કંઈ મળ્યું હોય, વેઠ્યું હોય, મેળવ્યું હોય, ખોયું હોય, તે બધું જ માત્ર માતૃભાષા મારફતે જ પ્રગટે છે. પ્રજાના વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ માતૃભાષામાં જ સંગ્રહિત થાય છે. આપણી માતૃભાષા ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરીએ ત્યારે ગુજરાતી ભાષાના ઉદ્ભવથી માંડીને અત્યાર સુધીનો સાંસ્કૃતિક સંદર્ભ તેમાંથી મળી શકે તેમ છે. આપણા સાહિત્યમાં માતૃભાષાના સાહિત્યમાંથી દરેકે દરેક ગુજરાતની પ્રજાનો ઇતિહાસ મેળવી શકાય છે. માતૃભાષામાં સામાજિક અને સાંસ્કૃતિક વારસો સચવાયો છે. એટલે આપણે જે કંઈ પણ પહેલાં જ વાત કરી મેં તમને કે જ્યારથી ગુજરાત બન્યું હોય ત્યારથી લઈને અત્યાર સુધી આપણે અત્યારે ગુજરાતની વાત એટલા માટે કરીએ છીએ કારણ કે આપણી જે માતૃભાષા છે જે ગુજરાતી છે. એટલે આજે ગુજરાતનો ઇતિહાસ જાણવો હોય, તેનું વર્તમાન, તેનું ભૂતકાળ, તેનું ભવિષ્યકાળ, જે કંઈ પણ જાણવું હોય, સાંસ્કૃતિક વારસો તમારે જાણવો હોય કે સામાજિક વારસો જાણવો હોય તો તમારે માતૃભાષાનો સહારો જ લેવો પડશે. આપણા પ્રદેશની સાથોસાથ રાષ્ટ્રની સંસ્કૃતિનો પરિચય પણ માતૃભાષા મારફતે જ મેળવી શકાય છે. માતૃભાષાનું સર્જાતું અને સર્જાયેલું સાહિત્ય એ પ્રજાની સાંસ્કૃતિક વિકાસ ગાથાની પ્રતીતિ કરાવે છે. અનેક શ્રેષ્ઠીઓના જીવન ચરિત્રો અને કળા સાહિત્ય માતૃભાષામાં જ શબ્દસ્થ થાય છે. આમ માતૃભાષા સમગ્ર સાંસ્કૃતિક જીવન ધબકે છે. માનવ જીવનના સાંસ્કૃતિક અને સામાજિક વારસાનો પરિચય માતૃભાષા કરાવે છે. વિશ્વમાં બનતી અનેક અવનવી ઘટનાઓ જે કુદરતી કે માનવીય હોય તે વિશેની જાણકારી માતૃભાષા થકી થાય છે. ખરેખર માતૃભાષા જ સામાજિક સાંસ્કૃતિક વારસાને પામવાની ચાવી છે. એટલે ત્રીજું મહત્વ, ત્રીજો ઉપયોગ સાંસ્કૃતિક વારસાની જાળવણી તરીકે. ચોથું છે પ્રત્યાયનના માધ્યમ તરીકે. પ્રત્યાયન એટલે કે તમારા વિચારોની આપ-લે કરવી, વાતચીત કરવી, જેને આપણે નોર્મલ ભાષામાં કહીએ છીએ. તો પ્રત્યાયન માટે અવગમન, સંક્રમણ કે વિચાર વહન જેવા સમાનાર્થી શબ્દો વપરાય છે. પ્રત્યાયન એટલે કે વિચારો, માહિતીઓ, સંદેશો કે લાગણીઓની આપ-લે કરવી. ભાષા વ્યક્તિની સંક્રમણ સાંકળ શક્તિ બની જાય છે. માતૃભાષા મારફતે જ વ્યક્તિ પોતાના સર્વ વ્યવહારો સરળતાથી અને અન્ય વ્યક્તિ આગળ રજૂ કરી શકે છે. માતૃભાષા મારફતે અન્ય વ્યક્તિના વિચારો અને ઉર્મિઓનું અર્થગ્રહણ પણ વધુ સારી રીતે થઈ શકે છે. ઇન શોર્ટ કે તમારે સામેવાળી વ્યક્તિની વાત સમજવી હોય તો પણ માતૃભાષા જરૂરી છે અને તમારી વાત સામેવાળાને સમજાવવી હોય તો પણ માતૃભાષા જરૂરી છે. સાહિત્ય સર્જન દ્વારા પણ અભિવ્યક્તિ થાય છે. સાહિત્યકારો પોતાની કૃતિઓ દ્વારા પ્રત્યાયન કરતા હોય છે અને સાહિત્યકારો તો ભાષાનો સૌથી વધારે ઉપયોગ કરતા હોય છે. એટલે તે લોકો પોતાના વિચારો પ્રગટ કરવા માટે માતૃભાષાનો સહારો લઈને પુસ્તકો લખતા હોય છે. પોતાના ભાવને પણ આનંદમાં ભાગીદારી બનાવે છે. માણસ મુક્ત અને સ્વતંત્ર અભિવ્યક્તિ માટે ભાષાનો ઉપયોગ કરે છે. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ક્રાંતિકારીઓના આગ ઝરતા ભાષણો, ગાંધીજી, સરદાર કે નહેરુના ભાષણોએ અત્યાચાર અને શોષણ સામેના માનવ વિદ્રોહની સબળ અભિવ્યક્તિ કરી દેશમાં સ્વતંત્રતાનો આલેખ પુકારી હતી. એટલે જે ભાષણો આપ્યા હતા તે પણ પોતાની માતૃભાષામાં જ હતા અને તેનાથી આખી જનતાને તેમણે જાગૃત કર્યા હતા. વિદ્યાર્થીના પ્રત્યાયનમાં વ્યાપકતા, ઊંડાણ, સંસ્કારિતા અને સફળતા લાવવા માટે માતૃભાષાનો શિક્ષણ આવશ્યક છે. જો વિદ્યાર્થીની વાત કરીએ
તો વિદ્યાર્થી પોતે વિચારતો થાય, તેની વ્યાપકતા વધે, તેની અંદર ઊંડાણતા આવે, સંસ્કારિતા અને સફળતા લાવવા માટે પણ માતૃભાષા જરૂરી છે. માતૃભાષાના શિક્ષણથી વિદ્યાર્થીની લેખિત અને મૌખિક અભિવ્યક્તિનો વિકાસ થઈ છે. કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે વિદ્યાર્થીની લેખિત અને મૌખિક અભિવ્યક્તિનો વિકાસ કરવા માટે શું જરૂરી છે? તો માતૃભાષાનું શિક્ષણ. કુશળ વક્તા, પ્રભાવશાળી લેખક, અસરકારક તેમજ કુશળ કાર્યકર કે સફળ સંચાલક બનવા માટે પ્રત્યાયન ક્ષમતા હોવી જોઈએ. પોતાની જીવનયાત્રાને આગળ ધપાવવા માટે માતૃભાષાનું શિક્ષણ આવશ્યક છે. એટલે આ એના મહત્ત્વ છે. આગળ આપણે જોઈએ. 5મું, માતૃભાષા અન્ય વિષયોનો પાયો. હવે અન્ય વિષય એટલે ઘણા બધા વિષય આવી જશે અંદર, કારણ કે અન્ય વિષયોનું શિક્ષણ પણ માતૃભાષામાં જ અપાય છે. તમે જુઓ, વિજ્ઞાન હોય, ગણિત હોય કે કોઈ પણ બીજા સબ્જેક્ટ હોય, તેની અંદર પણ આપણે જે લિપિ હોય કે જે લખાણ હોય તે માતૃભાષામાં જ હોય છે. એટલે માતૃભાષામાં આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આથી માતૃભાષાનું જ્ઞાન જેટલું મજબૂત તેટલું અન્ય વિષયોનું જ્ઞાન મેળવવામાં સરળતા રહે છે. એટલે કે તમે જો તમારી માતૃભાષામાં પરફેક્ટ હશો તો બીજા જે સબ્જેક્ટ છે, વિષયો છે, તેને સમજવામાં તમને કંઈક વધારે મુશ્કેલીઓ પડવાની નથી. ભાષામાં શ્રવણ, કથન, વાંચન અને લેખન મુખ્ય કૌશલ્ય છે. જો લખ્યું છે ને તે રીતે જ આપણે જવાનું છે. કથન, શ્રવણ, વાંચન અને લેખન તે મુખ્ય કૌશલ્યો છે. જે વિદ્યાર્થીનું કથન કૌશલ્ય સારું હોય તે પ્રશ્નોના ઉત્તર મૌખિક રીતે વ્યવસ્થિત રીતે લખીને પણ પરીક્ષામાં પ્રભાવશાળી દેખાવ કરશે. આમ જે વિદ્યાર્થી ચારેય કૌશલ્યમાં પ્રવીણતા ધરાવતો હશે તે વિદ્યાર્થી શિક્ષણમાં અગ્રીમ અને આગવું સ્થાન મેળવી શકશે. આ આધારે કહી શકાય કે ભાષામાં જે કુશળ તે સર્વ વિષયોમાં કે શિક્ષણ મેળવવામાં પણ કુશળ બનવાનો. એટલે બીજા વિષયોમાં પણ માતૃભાષા મહત્ત્વની હોય છે. 6મું છે કે માણસના સર્વાંગી વિકાસના માધ્યમ તરીકે માતૃભાષાનું શિક્ષણ જરૂરી છે. તો માતૃભાષા દ્વારા સમજવાની અને વિચારવાની પ્રક્રિયા ખીલવી શકાય છે. કોઈ પણ વસ્તુ, પદાર્થો કે વ્યક્તિઓ કે ઘટનાને સમજવા તેની ઓળખ મેળવવી પડે. એટલે તમારે માતૃભાષા જરૂરી. ભાષાની મદદથી અમૃત વિચારણા પણ કરી શકાય. ભાષા દ્વારા માનસિક શક્તિઓનો વિકાસ થાય છે. અભિવ્યક્તિ જેવી શક્તિઓમાં પ્રાવીણ્ય મેળવવા ભાષા જ ઉત્તમ સાધન છે. ભાષા મારફતે જ માનસિક વિકાસ મહોરી એટલે કે ખીલી ઉઠે છે અને વ્યક્તિત્વ ઘડતર માટે ભાષા વિકાસ જરૂરી છે. ભાષા વિકાસથી વ્યક્તિત્વ આપોઆપ ખીલી ઉઠે છે. આ મહત્ત્વનું છે કે જો તમારી અંદર તમારું માતૃભાષાનો વિકાસ સારો થયો હશે તો તમારું વ્યક્તિત્વ સારું જ છે. ભાષા કે માતૃભાષા વ્યક્તિના માનસિક વિકાસ અને વ્યક્તિત્વ વિકાસ માટેની ધરોહરો છે. આથી માતૃભાષાનું શિક્ષણમાં સ્થાન મહત્ત્વનું હોય છે. હવે આપણે જોઈશું કે માતૃભાષાનું જે શિક્ષણ મળવું જોઈએ તેની અંદર જે ઉપેક્ષાઓ હોય છે, એટલે કે નથી આપતું, નથી મેળવવું, નથી લેવું, આ જે ઉપેક્ષાઓ થાય છે, માતૃભાષાને કોઈ ગણતું નથી, તો એના કારણો શું હોઈ શકે છે? તો એના વિશે આપણે ચર્ચા કરીશું. આ પણ મહત્ત્વનો મુદ્દો છે. જો તમને ક્યાંક નિબંધની અંદર પૂછાઈ જાય તો તમે ધ્યાન રાખી શકો છો કે આવા મુદ્દાઓ તેની અંદર હતા, અથવા તો તમને સવિસ્તાર ઉત્તરમાં ક્યાંક પૂછી લે માતૃભાષા ગુજરાતી પદ્ધતિશાસ્ત્રની અંદર, તો પણ તમે આના વિશે જવાબ લખી શકો છો. તો માતૃભાષા શિક્ષણમાં શાળાઓમાં જે પરિસ્થિતિ જોવા મળે છે તે જોઈને શરમથી માથું ઝૂકી જાય છે. કેમ? એના રીઝન આપણે જોઈશું આગળ. તો શાળાઓમાં નીચે જેવી પરિસ્થિતિઓ માતૃભાષાની ઉપેક્ષાના સંકેતો દર્શાવે છે. એટલે હવે કયા કયા સંકેતો? તો પહેલું છે શિક્ષણ અંગેની માન્યતા. તો હવે એની અંદર ઘણા વાલીઓને એવું જ લાગે છે કે બાળક તો પોતાની ભાષા તો શીખી જ લેવાનો છે, પરંતુ જ્યારે તે મોટો થાય ને ત્યારે ઘણી બધી પ્રોબ્લેમ થાય છે. તો તેના વિશે ઘણી બધી માન્યતાઓ વાલીઓની અંદર હોય છે. તો બાળકના જન્મ બાદ તે એકાદ વર્ષ પછી માતૃભાષા બોલતો થાય છે. શાળામાં તો 5-6 વર્ષ આવે છે, 5-6 વર્ષે આવે છે તે, ત્યાં સુધી માટે પરિવાર અને સમાજની સાથે રહીને તે ભાષા શીખી જાય છે. એટલે સ્કૂલ જ્યારે તે જાય છે શાળાએ ત્યારે તો 6 વર્ષની ઉંમર હોય છે, પરંતુ આ 6 વર્ષના ગાળાની અંદર તે સમાજ અને પરિવારમાંથી ઘણી બધી ભાષા બોલતો શીખી જાય છે. આમ
શાળા જીવનના પ્રારંભ પહેલાં જ તે ભાષા શીખી ગયો છે. ભાષા શિક્ષણ દરમિયાન પરથી સમાજમાંથી ભાષા શીખતો જ રહે છે. આથી એમ માનવામાં આવે છે કે ભાષા તો બાળક શીખીને જ આવ્યો છે, પણ તેમાં શીખવાડવાનું શું હોય? એટલે ગુજરાતી વિષયના શિક્ષક પણ આવું વિચારતા હોય છે અને બીજા વિષયના શિક્ષકો પણ આવું વિચારતા હોય છે કે આ તો એની રોજિંદી ભાષા છે, તો એ તો શીખીને જ આવ્યા હશે, તો એમાં એને શીખવાડવાનું શું? પરંતુ આ ખોટી માન્યતા છે. આવી માન્યતા શિક્ષકોમાં છે તો વિદ્યાર્થીમાં પણ છે. વર તેવા ટેટા અને બાપ તેવા બેટા, એટલે જેવા શિક્ષકો તેવા વિદ્યાર્થી. તેથી અન્ય વિષયોના શિક્ષણ જેવી ગંભીરતા અને ચોકસાઈ માતૃભાષા શિક્ષણમાં આવતી નથી. એટલે આ પહેલું એનું કારણ છે ઉપેક્ષાનું. બીજું જોઈએ આપણે. બીજું છે શિક્ષણની જવાબદારી અન્ય વિષયના શિક્ષકોને સોંપવી. આ મહત્વનું થાય છે, કારણ કે બધાને જેવું લાગે છે ગુજરાતી વિષય ભણાવવાનું છે, આ તો પીટીના શિક્ષક પણ ભણાવી શકે છે, ડ્રોઈંગના શિક્ષક પણ ભણાવી શકે છે. અને આ સૌથી મોટું ઉપેક્ષાનું કારણ છે કે તમે કોઈ બીજા વિષયના શિક્ષકને ગુજરાતી ભણાવવા માટે મૂકી દો છો, કારણ કે બધાને જેવું લાગે છે તો કોઈ પણ કરી શકે છે, પણ એવું નથી. ઇઝી કામ નથી. તમે પણ એકવાર ઉતરો ફિલ્ડ પર, ત્યારે તમને ખબર પડશે ગુજરાતીમાં કેટલું બધું ધ્યાન રાખવું પડે બોલતા સમયે, સમજાવતા સમયે. તો એના વિશે આપણે જાણીએ. તો માધ્યમિક શાળામાં ગુજરાતી ભાષા સાહિત્ય સાથે શિક્ષણ મેળવેલા એકાદ શિક્ષક હોય, એટલે કે એ લોકોએ પ્રોપર જે રીતે આપણે બીએડ કર્યું છે ગુજરાતી ભાષાની અંદર તેવું શિક્ષણ મેળવ્યું જ નથી. તે તો માધ્યમિક શાળાની અંદર ક્યાંક તેમણે ગુજરાતી વિષય ભણીને આવ્યા હશે, તેવા એકાદ શિક્ષક આપણને જોવા મળે છે. બાકીના વ્યાયામ શિક્ષકો, ચિત્રકામ શિક્ષકો, જરૂરિયાતો અને અન્ય શિક્ષકોમાંથી કોઈને પણ માતૃભાષા શિક્ષણની જવાબદારી સોંપવામાં આવે છે. આમ કરવા પાછળનો હેતુ જે તે શિક્ષકનું કાર્યભાર પૂર્ણ કરવાની વહીવટી વ્યવસ્થા કારણભૂત છે. કારણ કે વહીવટી વ્યવસ્થા જ આપણી એવી છે કે ના, આ શિક્ષક આટલો ફ્રી ન હોવો જોઈએ, એના કરતાં એને થોડુંક કામ વધારે આપી દઈને ગુજરાતીનો વિષય સોંપી દઈએ. બટ અહીંયા અન્યાય થઈ જાય છે. વ્યવસ્થા કારણભૂત છે તેવું જોવા અને જાણવા મળ્યું છે. આ પરિસ્થિતિમાં ગુજરાતી વિષય સાથે તાલીમ પામેલા શિક્ષક અને જેને સાહિત્ય કે ભાષાનું શિક્ષણ કેવી રીતે અપાય તેનો ખ્યાલ જ ન હોવાથી તેવા શિક્ષકના શિક્ષણ કાર્યમાં તફાવત પણ ધ્યાનમાં લેવાતો નથી. અને કોઈ ધ્યાન પણ નથી આપતું. મોટા અધિકારી હોય, શાળાનો આચાર્ય હોય કે શાળાના ઉપાચાર્ય હોય, કોઈ નથી ધ્યાન આપતું કે ગુજરાતી વિષય ચાલે છે કેવી રીતે, શું બાળકોમાં ફરક પડ્યો છે કે આ શિક્ષક મૂક્યા છે ને જો તાલીમબદ્ધ શિક્ષક મૂકવામાં આવે તો. આ પ્રકારના શિક્ષક ભાષાનું તો શિક્ષણ આપી શકે નહીં, પણ સાહિત્ય કૃતિઓમાં દર્શાવેલ લાગણીઓ કે સંવેદનાઓને પણ સ્પષ્ટ ન કરી શકે. એટલે આ સૌથી મહત્વની બાબત છે, જ્યાં માતૃભાષા પાછળ પડતી હોય છે કે બીજા શિક્ષકોને તે કામ સોંપી દેવામાં આવતું હોય છે. ત્રીજું કારણ છે માતૃભાષા શિક્ષણની અયોગ્ય પદ્ધતિ. આ પણ મહત્વનું કારણ છે કે માતૃભાષા શિક્ષણ માટે અનેક પદ્ધતિઓ છે. આના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવ્યો છે, જેની અંદર માતૃભાષા શિક્ષણની પદ્ધતિઓ વિશે આપણે વાત કરીશું. પણ શિક્ષકો ફક્ત કથન પદ્ધતિનો જ ઉપયોગ કરે છે. 99% શિક્ષકો ગુજરાતી ભાષાના તે માત્ર ને માત્ર કથન પદ્ધતિ પર આધાર રાખતા હોય છે. આના સિવાય અઢળક બીજી પદ્ધતિઓ છે જે આપણે પદ્ધતિ શાસ્ત્રમાં ઓલરેડી બીએડ કે પીટીસી જે કંઈ પણ તમે કર્યું હોય ત્યાં શીખીને જ આવ્યા છો, પણ આપણે તેને ક્યારેય એપ્લાય કરતા નથી. રોજિંદા શિક્ષણ કાર્યમાં તેનો ઉપયોગ કરતા નથી. ગુજરાતીમાં શું શીખવવાનું હોય તે તો વિદ્યાર્થીઓ વાંચીને પણ શીખી જાય, તેવા અભિગમથી અન્ય પદ્ધતિ અંગે વિચારણા થતી જ નથી. એટલે આવું શિક્ષકે અભિગમ કેળવી લીધો છે, વલણ કેળવી લીધો છે કે વિદ્યાર્થીને શું શીખવાડવાનું ગુજરાતીની અંદર, તે તો વાંચીને પણ શીખી લે, ખાલી જવાબ જ તો યાદ કરવાનો છે. ગૂગલ પટ્ટી શીખવાડવામાં આવે છે. શિક્ષક વર્ગમાં આવે છે અને પાઠ્યપુસ્તકનું વાંચન કરે છે કે કરાવે છે, થોડું ઘણું સ્પષ્ટીકરણ કરે કે ના કરે અને પાઠ પૂરો કરી સ્વાધ્યાય લખવા આપી દે, એટલે વાર્તા પૂરી થાય. આ શિક્ષણની પદ્ધતિ આ રીતે શીખવવાથી વિદ્યાર્થીઓને રસ પડે ખરો? ના પડે. જો તમે પણ ભણવા બેઠા હો તો તમને પણ રસ પડવાનો નથી, તો આપણે તો ભણાવવાનું છે, તો આ વિષય આપણે થોડું ગંભીરતાથી વિચારવું જોઈએ. આજના પાઠ્યપુસ્તકોને નવા સંદર્ભે લખવામાં આવે છે. તમે જોયું છે ઘણા બધા અજમાયશી પુસ્તકો નાના ધોરણમાં ચાલે છે. આ એના જ માટે કરવામાં આવ્યું છે કે શિક્ષકો થોડા હજુ સજાગ બને.
કૃતિની નીચે ભાષા અભિવ્યક્તિ પણ દર્શાવવામાં આવે છે. આ દ્વારા ભાષા શિક્ષણ તરફ લઈ જવાનો નવો અભિગમ છે. વળી સ્વાધ્યાયમાં પ્રવૃત્તિલક્ષી સ્વાધ્યાય પણ અપાય છે. છતાંય આ સર્વે તરફ અપેક્ષા જ કરવામાં આવે છે. ભાગ્યે તે તરફ વિચારણા કરાય છે તો અમલીકરણની તો વાત જ ક્યાં કરવી. એટલે આ યોગ્ય પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો જોઈએ, પણ અયોગ્ય પદ્ધતિ જ આપણે ઉપયોગ કરીએ છીએ. ચોથું છે કે ભાષા શિક્ષણ પ્રત્યેનો અયોગ્ય અભિગમ વલણ, કે શાળાઓમાં માતૃભાષાનું શિક્ષણ પાઠ્યપુસ્તક કેન્દ્રિત જ થાય છે. સાચી વાત છે. આપણે આગળ જ જોયું કે અયોગ્ય પદ્ધતિ તો માત્ર પાઠ્યપુસ્તક કેન્દ્રિત જતા હોય છે. કોઈ શૈક્ષણિક સાધનનો ઉપયોગ નથી, કોઈ શૈક્ષણિક સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનો ઉપયોગ નથી, કોઈ અલગ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ નથી. આ પ્રકારનો અભિગમ અયોગ્ય છે. વાસ્તવમાં પાઠ્યપુસ્તકો માત્ર માર્ગદર્શનરૂપ સાધન છે. તેના આધારે કૌશલ્યોનું શિક્ષણ અને ભાષાનું શિક્ષણ સાંકળવાનું છે. વિવિધ પરિસ્થિતિઓમાં ભાષાનો ઉપયોગ કેવી રીતે થઈ શકે, આ શબ્દ અહીં જ કેમ વર્તાય, આ પ્રકારની વાક્યરચના કેમ કરી, વગેરે અંગેનું શિક્ષણ આપવાનું છે. તમારે માત્ર પાઠ ભણાવવાનો નથી, પરંતુ આ શબ્દ અહીંયા જ કેમ વાપર્યો, આ વાક્યરચના આવી જ કેમ છે, આ બધા પ્રકારનું શિક્ષણ આપણે વિદ્યાર્થીને આપવાનું છે, જેનાથી તે રોજિંદા જીવનમાં આ બધી જ બાબતોનો ઉપયોગ કરી શકે. નિબંધ લેખન કરાવવાની પદ્ધતિઓ અને પ્રવૃત્તિઓ અંગે કે વ્યાકરણ શિક્ષણ અંગે તાલીમ પ્રાપ્ત શિક્ષકો પણ વિચારે છે ખરા? એટલે આપણે અહીંયા એક પ્રશ્ન ખૂબ જ મોટો છે કે જે તાલીમબદ્ધ શિક્ષકો છે તે પણ આવી બધી બાબતો વિશે ક્યાંક વિચારતા નથી. પાંચમું છે શૈક્ષણિક સાધનોનો અનુપયોગ. તો શિક્ષણને અસરકારક બનાવવામાં શૈક્ષણિક સાધનો ઉપયોગી છે. 100% સાચું સેન્ટેન્સ છે આ. તે વાત બધા જ જાણે છે, છતાં તેનું અમલીકરણ કરવા કોઈ તૈયાર નથી. શિક્ષક વર્ગમાં જાય છે તો ફક્ત પાઠ્યપુસ્તક, ડસ્ટર અને ચોક લઈને જ જાય છે, અને જ્યારે કેટલાક તો કંઈક લીધા વગર જ પહોંચી જાય છે. કાપા લેખન અંગે દુર્લક્ષ સેવાય છે, કોઈ કરતું જ નથી. મેં તો ઘણીવાર જોયું છે કે વિષયનું નામ પણ નથી હોતું કે વિષયાંક પણ લખેલો નથી હોતો, એટલા નીરસ આપણે કાપા કાર્ય તરફ છે. પછી અન્ય સાધનોની ઉપયોગની અપેક્ષા રખાય જ કેવી રીતે. છઠ્ઠું છે શિક્ષકમાં પૂર્વ તૈયારીનો અભાવ. આપણે પહેલાંથી કંઈ તૈયારી રાખતા જ નથી કે ભાઈ મારે કાલે કેટલું ભણાવવાનું છે, તો લાવ આજે એને બેસીને થોડુંક તૈયાર કરી લઉં, તેના વિશે યોગ્ય ઉદાહરણો વિચારી લઉં, યોગ્ય પદ્ધતિ જ વિચારી લઉં. આવો કોઈ પ્રકારની પૂર્વ તૈયારી શિક્ષકમાં દેખાતી નથી. તેના કારણે પણ માતૃભાષાનું શિક્ષણ થોડુંક પાછળ જતું જાય છે. તો માતૃભાષા શિક્ષણ માટે શિક્ષકો પૂર્વ તૈયારી વિના જ શિક્ષણ કાર્ય કરતા હોય છે. શાળા કક્ષાએ કોઈ આયોજન તો કરવામાં આવતું નથી. હા, દરેક શાળામાં દૈનિક નોંધપોથીમાં જે લખાય તે તો હસવા આવે તેવું છે. આપણે લખીએ તો છે દૈનિક નોંધપોથીમાં, પણ તેને પ્રેક્ટિકલ ક્લાસમાં જઈને, વર્ગખંડમાં જઈને તેનો ઉપયોગ કરતા નથી. સાતમું છે અન્ય વિષયોના શિક્ષકોનું વલણ. બીજા વિષયના જે શિક્ષકો હોય ને તે પણ ઇમ્પોર્ટન્ટ હોય છે, તે પણ મહત્વના હોય છે, કારણ કે તે એવું સમજતા હોય છે ગુજરાતીમાં લેવાનું શું, આ તો કોઈ પણ શીખવી દે. એટલે આ અભિગમ પણ બાળક ઉપર પડતો હોય છે અને શિક્ષક જે ગુજરાતીનો છે તેની ઉપર પણ પડતો હોય છે. તો અન્ય વિષય શિક્ષકો ગુજરાતીને સરળ ગણે છે, તેના શિક્ષણમાં શું કરવાનું હોય કંઈ જ નહીં તેમ માને છે. વળી તે ભાષા શિક્ષકને પોતાનાથી નીચો ગણે છે, પણ તેઓ પોતાના વિષયને સમજવામાં ભાષાનો જ ઉપયોગ કરે છે તેવું સમજતા નથી. પણ બીજા શિક્ષકોને આપણે રિયલાઇઝ કરાવવું જોઈએ, તેમને આપણે જ્ઞાત આપવી જોઈએ કે ભાઈ તમે જે વિષય ભણાવો છો તેમાં પણ અમારી જ ભાષાનો ઉપયોગ થતો હોય છે. આવા વલણથી વિદ્યાર્થીઓ પર અવળી અસર થાય છે અને તેઓ ભાષાકીય ભૂલો કરતા થાય છે. આઠમું છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વાંચનાલયની સુવિધાનો અભાવ. સ્કૂલમાં લાઇબ્રેરી તો હોય પણ ખાલી દેખાવા માટે, બાકી દરવાજા બંધ જ હોય લાઇબ્રેરીના, કેમ કે કોઈ જતું જ નથી. શિક્ષકો તરફથી પણ તેનો ઉપેક્ષા રાખવામાં આવે છે, આચાર્ય તરફથી પણ કોઈ ધ્યાન નથી, વિદ્યાર્થીઓ તો દૂરની જ વાત છે. શાળાઓમાં પુસ્તકાલય અને વાંચનાલય અંગે યોગ્ય વ્યવસ્થા હોતી નથી. પુસ્તકાલય હોય તો ખરું, પણ તે ક્યારેય ખુલતું ન હોય. ઇતર વાંચનનો અભાવ માતૃભાષાના શિક્ષણને કંટાળાજનક બનાવે છે. શિક્ષકો ન વાંચે તો વિદ્યાર્થીઓને વાંચવાની પ્રેરણા કઈ રીતે આપી શકે?
એટલે આ પણ મહત્વનું છે. 9મું છે શબ્દકોશ અને જોડણી કોષનો નહિવત ઉપયોગ કરતા જ નથી આપણે. ભાષા શિક્ષણમાં વિદ્યાર્થીઓ શબ્દકોશનો કે જોડણી કોષનો ઉપયોગ કરે તો શબ્દ ભંડોળની સાથે જોડણી સુધારણા પણ થઈ શકે છે. સાચી જોડણી એ ભાષા લેખનની એક શિસ્ત છે. તેઓ ખ્યાલ શિક્ષકમાં પણ ઓછો જોવા મળે છે, જેના કારણે તેઓ લેખનમાં ચીવટ રાખતા નથી. સાથોસાથ વિદ્યાર્થીઓમાં ચીવટ કે સજાગતાનો વિકાસ થતો નથી. એટલે આ મહત્વનો ટોપિક છે, મહત્વનો પોઈન્ટ છે કે જ્યારે તમે નોટબુક પણ ચેક કરતા હો તો આપણે માત્ર લીટા જ મારતા હોઈએ, પણ જો ત્યાં તમે થોડુંક ધ્યાન આપી દેશો અને 2-4 રેડ પેનથી ગોલા કરશો કોઈક ખરાબ શબ્દ કે ખોટી જોડણી ઉપર, તો વિદ્યાર્થી ઓટોમેટિક સજાગ થશે. એટલે આ બધી બાબતો આપણે ધ્યાન રાખવા જેવી છે. 10મું છે સર્જનાત્મક પ્રવૃત્તિઓના આયોજનનો અભાવ. તો શાળામાં કાવ્ય પઠન, પાદપૂર્તિ, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, શબ્દ રમત, વાર્તા લેખન, કાવ્ય લેખન જેવી સ્પર્ધાઓનું આયોજન થતું હોય છે. આયોજન થતું નથી, આયોજન થાય તો તેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લેતા નથી અને આ માટે શિક્ષકોનું ઉત્સાહ પણ જરૂરી છે. એટલે આવી પ્રકારની જે પ્રવૃત્તિઓ છે તેને પણ આપણે આયોજન કરીએ તો આ જે માતૃભાષાનું શિક્ષણ છે તેને થોડુંક વધારે પ્રોત્સાહન મળી શકે છે, પણ આવું થતું નથી. અને 11મું છે ગુજરાતી ભાષા શિક્ષકનો દરજ્જો. સૌથી મહત્વનું છે. ગણિત કે અંગ્રેજી જેવા વિષયોની અપેક્ષાએ માતૃભાષા શિક્ષકને શાળામાં અને સમાજમાં એટલો માન મર્તબો મળતો નથી. પરિણામે ગુજરાતી ભાષાના શિક્ષક પોતાનું ગૌરવ ન જળવાતા વ્યવસાયનું ગૌરવ અનુભવી શકતા નથી. આગળ જોઈએ તો આપણે 12મું વિદ્યાર્થીઓની સંખ્યા. દરેક વિદ્યા ક્ષેત્રે વિષય તરીકે ગુજરાતી વિષય ફરજિયાત રાખવો પડે છે. તેના પરિણામે વિદ્યાર્થીઓની સંખ્યા દરેક વિદ્યા ક્ષેત્રે વિષય તરીકે ગુજરાતી વિષય ફરજિયાત હોય છે. તેના પરિણામે વિદ્યાર્થીઓની સંખ્યા વિશેષ રહે છે. શહેરોમાં તો વર્ગમાં 70થી 80 વિદ્યાર્થીઓ હોય છે. વધારે પડતી સંખ્યાથી વર્ગ વ્યવસ્થા જળવાતી નથી. તેથી આપણને પ્રક્રિયા યોગ્ય રીતે થઈ શકતી નથી અને તેની અપેક્ષાનું પણ કે ઉપેક્ષાનું કારણ બની જાય છે. એટલે વધારે સંખ્યા હોય તો પણ વિદ્યાર્થી કે શિક્ષક વધારે માતૃભાષા પણ ધ્યાન આપતો નથી. અને 13મું છે જે સૌથી મહત્વનું છે કે વ્યાકરણ શિક્ષણને અપૂરતું ઉત્તેજન શિક્ષક તરફથી પણ હોય છે અને બાળક તરફથી પણ હોય છે કે શિક્ષકને પણ વ્યાકરણ પદ્ધતિઓ અમુક વાર તો ખબર જ નથી હોતી, તેના વિશે તે અજાણ હોય છે અને બાળકને તેના વિશે ડર લાગતો હોય છે કે મારે આ પ્રકારનું શિક્ષણ વ્યાકરણ તો અઘરું છે. તો જોઈએ એના વિશે શું છે. શાળામાં વ્યાકરણનું શિક્ષણ આપવામાં ભાષા શિક્ષકોમાં ઉદાસીનતા જોવા મળે છે. ભાષા શિક્ષકો પાસે વ્યાકરણ શિક્ષણ અંગેની પદ્ધતિઓ અંગે સમજ કે જાણકારી હોતી નથી. આથી તે વર્ગમાં રસપ્રદ રીતે વ્યાકરણ શીખવી શકતા નથી, એટલે ગોખણપટ્ટી તેવું મનાય છે. એટલે આટલા કારણો છે જે માતૃભાષાની ઉપેક્ષા કરતા હોય છે, માતૃભાષા શિક્ષણની ઉપેક્ષા માટેના જવાબદાર પરિબળો છે. તો માતૃભાષા પ્રત્યેની ઉપરોક્ત ઉપેક્ષાઓ દૂર કરવા માતૃભાષા શિક્ષકે વળગી પડવું પડશે. જો આમ નહીં કરે તો તેની રહીશઈ આબરૂના પણ ધજાગરા થશે. તો હવે આપણે આ જે ઉપેક્ષાઓ છે તેના માટે દૂર કરવા માટે પણ કેટલાક ઉપાયો રાખ્યા છે. તો તે ઉપાયો આપણે એક એક કરીને સમજી લઈએ. તો પહેલું છે ખોટી માન્યતાઓ દૂર કરવી, જે વિદ્યાર્થી પક્ષમાં પણ છે અને વિદ્યાર્થીના વાલીઓ પક્ષમાં પણ છે અને શિક્ષક પક્ષમાં પણ છે. તો માતૃભાષા બાળક સમાજમાંથી શીખે છે તે વાત સાચી છે, પણ તે જે શીખે છે તે ભાષાનું પૂર્ણ સ્વરૂપ નથી. આપણે પહેલાં જોયું કે પહેલું જ ઉપેક્ષાનું કારણ શું છે? ખોટી માન્યતાઓ, કે બાળક શીખીને જ આવ્યું છે ને 6 વર્ષ સુધી, 6ઠ્ઠા વર્ષે તે સ્કૂલ આવે તો તેમાં શું મોટી ધાડ મારવાની છે, શું એને નવું શીખવાડવાનું છે. એટલે આપણે પહેલાં તો બાળકને એ બતાવવું પડશે કે તમે જે શીખીને આવ્યા છો તે ભાષા તો છે પણ ભાષાનું પૂર્ણ સ્વરૂપ નથી. કદાચ એમ કહી શકાય કે તે ભાષા નહીં પણ બોલી શકે છે. ભાષાનું શિક્ષણ ગ્રાન્ટ પ્રાપ્તિ માટે જરૂરી છે, વાંચન માટે, લેખન માટે જરૂરી છે. આમ ભાષાના કૌશલ્ય ઉપર
સામર્થ્ય પ્રાપ્ત કરવા ભાષા શિક્ષણ જરૂરી છે. શિક્ષકો અને શિક્ષિતોના મનમાં આ સમજ હોવી જોઈએ. બીજું છે ભાષા શિક્ષણની જવાબદારી ભાષા શિક્ષકને જ સોંપો, અન્ય શિક્ષકોને નહીં. તો વહીવટી ગૂંચોને ઉકેલી શકાય કેવી રીતે શિક્ષકોની ભરતી કરવી જોઈએ. એટલે જે રીતે વહીવટી ગૂંચો છે તેને ઉકેલવા માટે કોઈ પણ બીજા સબ્જેક્ટના કે વિષયના શિક્ષકોને ગુજરાતી વિષય તરીકે નિમણૂક આપી દેવામાં આવે છે તો તેને રોકવું જોઈએ અને સાચી ભરતી થવી જોઈએ. આવા શિક્ષણની જવાબદારી ફક્ત ભાષા શિક્ષકને જ સોંપવી જોઈએ. ત્રીજું છે માતૃભાષા શિક્ષણ માટે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ. તો ભાષા શિક્ષણ પ્રત્યે હકારાત્મક અભિગમ ઉદ્ભવે તેવી શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. આપણે આગળ જોઈશું એક નવો વિડીયો બનાવ્યો છે જેની અંદર માતૃભાષા શિક્ષણની અંદર કઈ કઈ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ થાય છે તેના વિશે આપણે વાત કરીશું. ચોથું છે ભાષા શિક્ષણ પ્રત્યે યોગ્ય અભિગમ. તો શાળામાં કૃતિલક્ષી શિક્ષણને બદલે પાઠ્યપુસ્તકલક્ષી શિક્ષણને બદલે વ્યવહારમાં ભાષાનો ઉચિત ઉપયોગના સંદર્ભમાં શિક્ષણ આપવું જોઈએ. જીવન વ્યવહારમાં વડીલો કે પાડોશીઓ સાથે ભાષાકીય વ્યવહાર કેવી રીતે થશે વગેરે પ્રકારના પત્ર વ્યવહારો કે ગોષ્ઠીઓમાં વાર્તાલાપમાં ભાષાનો ઉપયોગ વગેરે બાબતો લક્ષ્ય અપાય તે જરૂરી છે. પાંચમું છે શૈક્ષણિક સાધનોનો યોગ્ય ઉપયોગ. તો વિદ્યાર્થીઓમાં ભાષા શીખવા તરફ રસ કેળવાય અને ભાષા શીખતા થાય તેવા પ્રયાસો કરવાથી ભાષા શિક્ષણ તરફનો અભિગમ બદલી શકાય છે અને તે માટે શૈક્ષણિક સાધન ખૂબ જ ઉપયોગી બને છે અને સાચી રીતે બને છે. આપણે કરવું જોઈએ. છઠ્ઠું છે તૈયારી સાથે વર્ગ પ્રવેશ. આ સૌથી મહત્વનું છે. જો તમે તૈયારી સાથે જાઓ તો વિદ્યાર્થીને મજા જ પડશે. તો વર્ગમાં પ્રવેશતા પહેલાં આમ તો પૂર્વ આયોજન કરવું જોઈએ. આયોજન કરીને વર્ગમાં શિક્ષણ કાર્ય થાય તો વિદ્યાર્થીને શું શીખવવાનું છે અને સાચી રીતે શીખવવાનું છે અથવા કેવી રીતે શીખવવાનું છે તેનો ખ્યાલ આવે છે. સાતમું છે વાંચનાલયની સુવિધા કરવી જોઈએ. તો દરેક શાળામાં પુસ્તકાલય અને વાંચનાલય હોવું જોઈએ. આઠમું છે શબ્દકોશ અને જોડણી કોષનો ઉપયોગ. તો વિદ્યાર્થીઓ લેખન કળા સુધી કેળવે તે માટે જોડણી કોષ અને શબ્દ બંધોળ વધે તે માટે શબ્દકોશનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા વિષય શિક્ષકે જ કરવાની છે. સ્કૂલે તો કરવાની જ હોય પણ વિષય શિક્ષક એટલે કે ગુજરાતી ભાષાના માતૃભાષાના શિક્ષકે આની ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. નવમું છે અન્ય શિક્ષકોના વલણમાં પરિવર્તન. તો ભાષા શિક્ષક પોતાની ભાષાનું શિક્ષણ વ્યવસ્થિત રીતે કરે, અન્ય શિક્ષકોને તે શિક્ષણ કાર્યમાં કેટલી કઠિનતા છે તેનો ખ્યાલ આપે તો તે શિક્ષકોના વલણમાં પરિવર્તન આવી શકે છે. 10મું છે વ્યાકરણ શિક્ષણને ઉત્તેજન. તો વિદ્યાર્થીઓને રસ લેતો કરવો હોય તો વ્યાકરણ શિક્ષણને રસમય બનાવવું પડે. ઘણી બધી પદ્ધતિઓ છે ભાષાની અંદર વ્યાકરણ શિક્ષણ આપવા માટે. ભાષા પ્રયોગશાળા પણ ઊભી કરવી જોઈએ અને યોગ્ય પદ્ધતિઓ દ્વારા વ્યાકરણ શિક્ષણને પૂરું પાડવું જોઈએ. 11મું છે સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન. તો વિદ્યાર્થીઓની લેખિત અને મૌખિક અભિવ્યક્તિ ખીલવવા માટે વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું રચનાત્મક અને સૂક્ષ્મ આયોજન કરવું જોઈએ. વિદ્યાર્થીઓ આ પ્રકારની હરીફાઈમાં ભાગ લે તેવું વાતાવરણ ઊભું કરવું જોઈએ. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય તે માટેની વિવિધ પ્રવૃત્તિઓની યોજના કરવી જોઈએ. એટલે આવી રીતે પણ આપણે માતૃભાષાને સારું કરી શકીએ છીએ. 12મું છે વિદ્યાર્થીઓની મર્યાદિત સંખ્યા. તો શિક્ષણના નિર્ધારિત હેતુઓની સિદ્ધિને એટલે કે જે સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ છે તેની સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત રાખવી જોઈએ. નિદાન કસોટીઓ દ્વારા વિદ્યાર્થીઓની ખામીઓનું નિદાન કરી તેવા સુધારણા લાવવાના પ્રયાસ કરવા જોઈએ. અને 13મું છે ગુજરાતી ભાષા શિક્ષણનું ગૌરવ. પોતાનું ગૌરવ પોતે જ વધારી શકે તે ઉક્તિ અનુસાર ગુજરાતી ભાષા શિક્ષકે જ ગૌરવ ઊભું કરવા માટેના પ્રયાસો હાથ ધરવા જોઈએ. આ મહત્વનું છે.
કે જે શિક્ષકો છે ગુજરાતીના તેમણે ક્યારેય પોતાની જાતને નીચું નથી સમજવાનું, કારણ કે તમે જ તમારું ગૌરવ વધારી શકો છો. જો તમે જ માતૃભાષાને મહત્ત્વ નહીં આપો, સન્માન નહીં આપો, તો કોઈ બીજું તમને પણ સન્માન આપવાનું નથી. શાળાના અન્ય શિક્ષકોમાં શિક્ષણ કાર્યમાં પણ ભાષાનું મહત્ત્વ કેટલું છે તેની સમજ કેળવવી પડશે. એટલે આ રીતે આપણે માતૃભાષા શિક્ષણની ઉપેક્ષા છે તેને દૂર કરી શકે છે. આટલા એના પ્રમાણ છે. શાળાની અંદર માતૃભાષાની જે ઉપેક્ષા છે તેને દૂર કરી માતૃભાષા વિષયનું ગૌરવ ફરીથી લાવી શકાય છે. તો અહીંયા આપણે જ્યાં માતૃભાષાના ઉપેક્ષાના કારણો છે તેને દૂર કરીએ છીએ. અને હું એવી ઈચ્છા રાખીશ કે તમે આ બધા જ કામો કરો. હવે આપણે જે આગળ મહત્ત્વનો ટૉપિક છે કે માતૃભાષાનો શિક્ષક કેવો હોવો જોઈએ, તેની સજ્જતા કેવી હોવી જોઈએ, તેના ગુણો કેવા હોવા જોઈએ. જો આના વિશે પણ તમને નિબંધ પૂછી શકાય છે કે માતૃભાષાનો શિક્ષક, તો એના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. તો ગુજરાતીનું શિક્ષણ કાર્ય કરતા ભાષા શિક્ષક પાસે શિક્ષણ કાર્ય પાત્રતાની દ્રષ્ટિએ કેટલીક અપેક્ષાઓ રાખવામાં આવે છે. શિક્ષણની પ્રક્રિયામાં શિક્ષકનું સ્થાન ચાવીરૂપ છે. શિક્ષક પોતાના જ્ઞાન અને અનુભવના આધારે વિદ્યાર્થીઓને માટે જ્ઞાન સંગ્રહ ક્રિયા સરળ કરી આપે છે. શિક્ષક વિદ્યાર્થીને અમૂલ્ય પ્રેરણા આપે છે, તેમજ વિદ્યાર્થીને યોગ્ય બદલાવ કે શુદ્ધિકરણ પૂરા પાડનાર પ્રવક્તા બની રહે છે. એટલે શિક્ષકનું જે સ્થાન છે એક વિદ્યાર્થીના જીવનમાં તે ખૂબ જ મહત્ત્વનું છે, અને તેની અંદર તો માતૃભાષાનો શિક્ષક મહત્ત્વનો જ છે. ભાષાના શિક્ષક શી રીતે અસરકારકતા, કાર્યક્ષમ કે સફળ બની શકે? આનો ઉત્તર એ છે કે ભાષા વિષયમાં સુસજ્જતા પ્રાપ્ત કરીને અને કેટલાક વ્યક્તિત્વ ગુણો કેળવીને ભાષા શિક્ષક પોતાના કાર્યમાં અસરકારકતા, કાર્યક્ષમતા કે સફળ બની શકે છે. શિક્ષક જન્મે છે, બનતા નથી. મહત્ત્વનું છે. જો તમારે કેળવવું પડશે અંદરથી કે ના હું શિક્ષક છું, એવી એક જાણીતી ઉક્તિ છે, પણ આ ઉક્તિ અંતિમ સત્ય કે પૂર્ણ સત્ય નથી. એટલે તમે બની પણ શકો છો જો તમે તેને સારી રીતે ફોલો કરો. ઉત્તમ શિક્ષકોની દુર્લભતા તરફની તીવ્રતમ અભિવ્યક્તિ રૂપે આ ઉક્ત અસ્તિત્વમાં આવી હોય તે જ બનવા જોગ છે. શિક્ષક થયેલ પ્રત્યેક વ્યક્તિ જો પૂરો પુરુષાર્થ કરે તો શિક્ષક સારો શિક્ષક બની શકે છે. હવે આપણે જે માતૃભાષા શિક્ષકની અંદર જે ગુણો હોવા જોઈએ તેના વિશે વાત કરીશું. તો વિષય સજ્જતા અને વ્યક્તિત્વના ગુણો. તો પહેલું છે એમાં કે સૌપ્રથમ શિક્ષકે આજીવન વિદ્યાર્થી જ રહેવું પડે. અમને બીએડમાં અમારા સરસ મજાના એક સર હતા, તેમણે કહ્યું હતું કે શિક્ષકની વ્યાખ્યા શું? તો જે પહેલાં શીખે અને પછી વિદ્યાર્થીને શીખવાડે તે જ સાચો શિક્ષક. એટલે પહેલાં તમે પોતે શીખવું પડશે, એટલે તમારે આજીવન વિદ્યાર્થી રહેવું પડશે. જ્ઞાનની ઉપાસના અવિરત રહેવી જોઈએ. ભાષાનો શિક્ષક અધ્યયનનિષ્ઠ ન રહે તે ન ચાલે. એટલે તેણે કન્ટિન્યુ વાંચવું જોઈએ, અલગ અલગ પુસ્તકો વાંચવા જોઈએ, અલગ અલગ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ. ભાષા સાહિત્યના ગ્રંથો અને સામાયિકોના વાંચનમાં વ્યસની બનવાનું છે. એટલે કે કોઈ બીજા પ્રકારનું વ્યસન ન હોવું જોઈએ, પણ જે સાહિત્યના ગ્રંથો છે કે સામાયિકો છે તેના વાંચનનો આપણે વ્યસની બનવાનું છે. પાઠ્યપુસ્તકો અને અભ્યાસક્રમની સીમોથી પર રહી સખત અભ્યાસ કરવો જોઈએ. શિક્ષક જ્યાં સુધી વિદ્યાર્થી બની રહે ત્યાં સુધી નિષ્ફળ જતો નથી. એટલે આ પહેલું ગુણ છે માતૃભાષા શિક્ષકનું. બીજું છે શિક્ષક કે કાંઈ શીખવવાનું છે તેના ઉપર તે તો કાબૂ મેળવવા માટે પૂર્વ તૈયારી કરવી જોઈએ. જો તમારે માતૃભાષાના શિક્ષક બનવું હોય તો તમારે તો પૂર્વ તૈયારી રાખવી જ જોઈએ. શિક્ષકે કદી હોમવર્ક કર્યા વગર વર્ગમાં જવું જોઈએ નહીં. જ્ઞાનની કોઈ સીમા નથી, છતાં શિક્ષકે ભાષા અને સાહિત્ય વિશે બને તેટલું જ્ઞાન સંપાદન કરવું જોઈએ, કેળવવું જોઈએ. કેટલાક શિક્ષણને લગતા, સાહિત્યને લગતા સામાયિકો ઘરે મંગાવતો હોવો જોઈએ અને નિયમિત વાંચતો હોવો જોઈએ. દૈનિક પેપરો પણ મંગાવવા જોઈએ. કેટલાક એવા શિક્ષકો પણ જોયા છે કે તે પોતાની કમાણીમાંથી અડધો ટકો પણ સામાયિકો કે દૈનિક પેપર પાછળ ખર્ચતા નથી. કેટલાક શિક્ષકો તો ગામની અનાજની કરિયાણાની દુકાનના કોથળા ઉપર બેસીને દુકાનદારના દૈનિક પેપરો વાંચતા હોય છે. એ પોતે પણ નથી ખરીદતા, કોઈ બીજાનું પેપર વાંચીને આવતા હોય છે.
ત્રીજો ગુણ છે કે ભાષા શિક્ષકનો માતૃભાષાના અને અન્ય ભાષાઓના સાહિત્યમાં ગાઢ રસ હોવો જોઈએ. એવું નથી કે તમે માતૃભાષા તો શિક્ષણ લવો જ છો અને શિક્ષણ આપો પણ છો, પણ તમારે કોઈ બીજી ભાષાના પણ જે સાહિત્ય હોય તેની સાથે અનુબંધ કેળવવાનો હોય છે. સાહિત્યનો આનંદ તેને મન સર્વોત્તમ હોવો જોઈએ. સાહિત્યના પરિવર્તનશીલ તેમના સાહિત્યનો વિવેક કેળવવો હોવો જોઈએ અને ભાષા શિક્ષક ઉત્તમ ભાવક હોવો જોઈએ. ખરેખર તો સાહિત્ય પ્રેમી શિક્ષક ભાષા શિક્ષણ માટે અધિકારી ગણાવવો જોઈએ. એટલે કે સાહિત્ય પ્રેમી હોવો જોઈએ, શોર્ટમાં આપણે ધારીએ તો. ચોથું છે, ભાષા શિક્ષક પાસે ભાષા શિક્ષણની સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજનની અને તેના સંચાલનની આવડતવાળો હોવો જોઈએ. એટલે કે તમને કોઈ પણ પ્રકારના કાર્યક્રમો સોંપી દેવામાં આવે તો તમારી પાસે ભાષાનું પ્રભુત્વ છે, તો તે પ્રભુત્વથી તમારે બધા જ પ્રકારની પ્રવૃત્તિઓના આયોજનમાં આગળ રહેવું જોઈએ. પાંચમું છે, ભાષા શિક્ષકે ક્રિયાત્મક સંશોધન, પ્રયોગો, પ્રોજેક્ટો વગેરે માટે સુસજ્જ બનવું જોઈએ. ભાષા શિક્ષકે શિક્ષણ કાર્યમાં સતત પ્રયોગશીલ અને સાનુકૂળ બની રહે તો જ તેનું કાર્ય ધરેડિયું મટીને જીવંત બની જશે. એટલે તમારી જે બધી જ પ્રક્રિયાઓ છે તેમાંથી પાર થવું પડશે. છઠ્ઠું છે, એક વ્યક્તિ તરીકે ભાષા શિક્ષકની વાણી વિશુદ્ધ, મધુર, વિનયી અને પ્રભાવશાળી હોવી જોઈએ. વિદ્યાર્થીઓ પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ હોવો જોઈએ. વિદ્યાર્થીઓમાં રહેલા વ્યક્તિગત તફાવતોનો સહજ સ્વીકાર કરવો જોઈએ. મહત્વનો પોઈન્ટ છે અહીંયા. વિદ્યાર્થીઓ પ્રત્યેનું શિક્ષકનું વર્તન પ્રેમાળ અને તટસ્થ હોવું જોઈએ. વિદ્યાર્થીઓના વર્તનની અસર તેના ગુણ કે માર્ક્સ પર પડવી જોઈએ નહીં. પક્ષપાતી બનવાનું નથી. અને છેલ્લું ગુણ છે, વિદ્યાર્થીઓને અભ્યાસ અને સર્જનાત્મક કાર્યો માટે પ્રેરણા અને માર્ગદર્શન આપવું જોઈએ. એવું નથી કે માત્ર ભણાવ જ કરવાનું છે. આપણે તેને સર્જનાત્મકતા કેળવવાની છે. તેના જે સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ છે તેને પાર પાડવાના છે, તો તેના માટે પણ તેને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ભાષાકીય પ્રતિભાની કાળજીપૂર્વક માવજત કરવી જોઈએ. તેમજ નબળા વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને તેમને અભ્યાસમાં વધુ મદદ કરવી જોઈએ. આમ ભાષા શિક્ષકનું વ્યક્તિત્વ પ્રસન્ન, વિનયી, પ્રેમાળ અને પ્રેરક બની રહેવું જોઈએ. જ્ઞાન અને પ્રેમ એ બંને પલ્લામાં પગ મૂકીને સમતુલા જાળવીને શિક્ષણ કાર્યરૂપી મત્સ્યવેધ કરવાનો મોટો પડકાર દરેક શિક્ષક સમક્ષ પડેલો છે. શું આપણે તેને ઝીલી શકીશું? આપણા માટે મોટો પ્રશ્ન છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુની ભવ્ય પરંપરા રહી છે. ગોવિંદ કરતાંય ગુરુનું મહાત્મ્ય અધિક છે. દરેક શિક્ષકે એ ખ્યાલ રાખવો જોઈએ કે પોતાનું સન્માન અને કદરનો આધાર ખુદ તેના કાર્યની ગુણવત્તા ઉપર રહેલો છે. મહત્વનું છે આ પોઈન્ટ, કે તમે જેવું કાર્ય કરશો તેવું વિદ્યાર્થી તમને માન સન્માન આપશે. તમે તેને જેવું નોલેજ ને જેવું જ્ઞાન આપશો, જેવી રીતે ભણાવશો, જેટલા પ્રેમથી ભણાવશો, વિદ્યાર્થી તેટલા વર્ષો સુધી તમને યાદ રાખશે. ભાષા શિક્ષકને આનંદ અને ગૌરવ બંનેની અનુભૂતિ થવી જોઈએ. તો મિત્રો, અત્યાર સુધી આપણે માતૃભાષા વિશે ઘણી બધી માહિતી મેળવી છે. તેનો અર્થ જાણ્યો, તેની વ્યાખ્યાઓ જાણી, તેનું મહત્ત્વ જાણ્યું, તેના ભાષા શિક્ષણના મહત્ત્વ વિશે આપણે જાણ્યું. ભાષા શિક્ષણની અંદર જે ઉપેક્ષાઓ છે તેના કારણો જાણ્યા, તે ઉપેક્ષાઓને દૂર કરવાના કારણો જાણ્યા, અને સાથે સાથે માતૃભાષાનો શિક્ષક કેવો હોવો જોઈએ, તેની અંદર કેવા કેવા પ્રકારના ગુણો હોવા જોઈએ તેના વિશે પણ આપણે માહિતી મેળવી છે. તો મને આશા છે કે આ બધી જ માહિતી તમને પસંદ આવી હશે. તો હવે આપણે અહીંયા વિરામ લઈએ છીએ અને આગળ બીજા વિડીયો તરફ વધીશું. ત્યાં સુધી આપ સૌને તમારી આવનાર પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આભાર.